સૌથી પહેલા વાત દાહોદની, જ્યાં બાળકીની હત્યા કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે। થોડી જ વારમાં પોલીસ ચાર્જશીટ કરશે ફાઇલ। માત્ર 13 દિવસમાં જ ચાર્જશીટ થશે ફાઇલ। થોડી વારમાં લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે। આ કેસમાં ખાસ સરકારી વકીલની પણ નિયુક્તિ કરાઈ। 19મી તારીખનો એ દિવસ જ્યારે નરાધમ ગોવિંદ નટે બાળકીની કરી હતી હત્યા। તોરણી પ્રાથમિક શાળાનો આચાર્ય જ નીકળ્યો હત્યારો। ગોવિંદ નટે ગાડીમાં બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। બાળકીએ બૂમાબૂમ કરતા ગળું દબાવી બાળકીની હત્યા કરી હતી અને હત્યા બાદ શાળાના કમ્પાઉન્ડમાં જ ફેંકી દીધો હતો બાળકીનો મૃતદેહ। આ કેસને 13 દિવસ થઈ ચૂક્યા છે અને 13 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવશે। 19 તારીખનો એ દિવસ જ્યારે વહેલી સવારે માતા પોતાની બાળકીને લઈને શાળાએ મૂકવા માટે જતી હતી અને ત્યારે આ જ નરાધમ ગોવિંદ નટ ત્યાંથી પોતાની ગાડી લઈને પસાર થયો હતો અને ગોવિંદ નટે એ બાળકીને ગાડીમાં બેસી જવા માટે કહ્યું હતું અને બાળકીની માતાએ નિર્દોષ ભાવે બાળકીને આ નરાધમ હત્યારાના હાથમાં સોંપી દીધી હતી।